ના દૂધ, ના માવો કે ના ગાજરને ખમણવાની ઝંઝટ. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે ગાજરના હલવાની રેસીપી. આને આપણે ગાજરનો હલવો પણ કહી શકીએ, ગાજરની બરફી પણ કહી શકો અને ગાજરનો કરાચી હલવો પણ કહી શકાય. એકદમ સુપર સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો હલવો બનાવીને તૈયાર કરીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આ ગાજરનો હલવો બનાવવા માટે મેં 500 ગ્રામ ગાજર લીધા છે. ગાજરને પાણીથી ધોઈને સાફ કરી લેશું અને ત્યાર પછી તેની છાલ ઉતારી લેશું. અત્યારે શિયાળાની સિઝનમાં માર્કેટમાં આ રીતના લાલ ગાજર ખૂબ જ સરસ મળી રહ્યા છે. આ ગાજરનો ઉપયોગ વધારે પડતો ગાજરનો હલવો બનાવવામાં થાય છે. છાલ ઉતારી લીધા પછી ગાજરના આ રીતે આપણે છરીની મદદથી નાના ટુકડા કરી લેશું. વચ્ચે ગાજરમાં જે પણ પિત્તાનો ભાગ હોય તેને આપણે કાઢી નાખવાનો છે. તેનો હલવામાં બિલકુલ ઉપયોગ કરવાનો નથી, નહીંતર તે ગરમ પડે છે. હવે બધા ગાજરને એકસાથે એક મિક્સર જારમાં ઉમેરી દેશું. ત્યાર પછી અહીં મેં એક બીટ લીધું છે. બીટના પણ નાના ટુકડા કરી અને સાથે જ ઉમેરી દેશું અને તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી અને આ રીતે પીસી લેશું. હવે એક ગળણીની મદદથી બધો રસ ગાળી લેશું. બીટ ઉમેરવાથી આપણે ગાજરના હલવામાં કોઈ પણ ફૂડ કલર ઉમેરવાની જરૂર નહીં પડે. બીટ સ્વાસ્થ્ય માટે પણ હેલ્ધી હોય છે અને તેનાથી કલર પણ ખૂબ સરસ આવશે. હવે તેમાં 1 કપ આપણે કોર્નફ્લોર અથવા તપકીનો લોટ ઉમેરવાનો. મેં અહીં તપકીનો લોટ ઉમેરેલો છે. લોટમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી તેને હલાવી અને મિક્સ કરી દેશું. હવે એક જાડા તળિયાવાળા વાસણમાં એ જ કપના માપથી 1 કપ ખાંડ અને અડધો કપ પાણી ઉમેરશું અને આ વાસણને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દેશું. ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેશું. અહીં આપણે કોઈ 1 કે 2 તારની ચાસણી તૈયાર કરવાની નથી. માત્ર ખાંડ ઓગળી જાય ત્યાં સુધી જ તેને થવા દેશું. તો 1 થી 2 મિનિટની અંદર આપણી બધી જ ખાંડ છે તે ઓગળી જશે. હવે તમે જોઈ શકશો બધી જ ખાંડ ઓગળી ગઈ છે. તો આ સમયે જે આપણે તપકીનો લોટ નાખી અને ગાજરનું જ્યુસ તૈયાર કરેલું હતું તે ઉમેરી દેશું. ચમચાથી હલાવતા જઈ અને ઉમેરવાનું, જેથી કરી અને તપકીનો લોટ તળિયે બેસી ન જાય. હવે જરા પણ હાથને બંધ રાખ્યા વગર સતત ચમચાથી આ રીતે તેને હલાવતું રહેવાનું. શરૂઆતમાં 1 થી 2 મિનિટ સુધી ગેસની ફ્લેમને હાઈ રાખવાની. આ રીતે મિશ્રણ એકદમ સરસ ઘટ થવા લાગે એટલે તરત જ ગેસને ધીમો કરી દેવાનો. તપકીનો લોટ ઉમેરેલો હોવાથી તરત જ આ મિશ્રણ છે તે ઘટ થવા લાગશે. તમે જોઈ શકશો 2 થી 3 મિનિટની અંદર આ મિશ્રણ છે તે એકદમ સરસ ઘટ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અને હાથને સતત આ રીતે ચાલુ જ રાખવાનો છે, નહીંતર હલવો છે તે તળિયે બેસી જશે. આ હલવો બનાવવા માટે કોઈ પણ નોનસ્ટિક અથવા જાડા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરવાનો. હવે આપણે 10 મિનિટ સુધી સતત તેને હલાવતું રહેવાનું છે. આજે આપણે ગાજરનો કરાચી હલવો બનાવીને તૈયાર કરી રહ્યા છીએ, તો તેને પ્રોપર કૂક કરવો ખૂબ જ જરૂરી છે. સતત 10 મિનિટ સુધી ધીમા તાપ ઉપર મેં તેને આ જ રીતે જ ચલાવ્યા રાખ્યું છે. હાથને બિલકુલ બંધ રાખવાનો નથી. એકદમ સરસ રબર જેવો હલવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે. તમે જોઈ શકશો 10 મિનિટ પછી હલવાનું મિશ્રણ છે તે આ રીતનું થીક થઈ ગયું છે. હજુ પણ આપણે તેને કૂક કરવાનું છે. સૌથી પહેલાં આપણે તેમાં થોડા કાજુના ટુકડા ઉમેરશું અને ત્યાર પછી 1 ચમચી જેટલા મગજતરીના બી ઉમેરશું અને 1 ચમચી જેટલું દેશી ઘી ઉમેરશું અને બધી વસ્તુને ચમચાથી મિક્સ કરી દેશું. 1 ચમચી ઘી ઉમેરવાથી હલવામાં ખૂબ જ સરસ શાઇનિંગ આવશે. ફરી પાછું આપણે 10 મિનિટ સુધી સતત આ જ રીતે તેને હલાવતું રહેવાનું છે. આ હલવાને કૂક થતાં 20 થી 25 મિનિટ જેવો સમય લાગે છે. બિલકુલ ઉતાવળ કરવાની નથી. ફરી પાછું 10 મિનિટ સુધી મેં હલવાને આ જ રીતે હલાવ્યા રાખ્યું છે. એકદમ સરસ રબર જેવો હલવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનો છે. હવે તમને ચમચામાં લઈને હલવો બતાવું તો તમે જોઈ શકશો એકદમ રબરની જેમ તે તૂટી રહ્યો છે. આ રીતે ચમચામાંથી ધીરે ધીરે થઈને પડે એટલે સમજવાનું કે આપણો હલવો છે તે પ્રોપર કૂક થઈ ગયો છે. એકદમ રબર જેવો તૈયાર થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી અને હલવાને કોઈ ઘીથી ગ્રીસ કરેલ થાળીમાં આપણે ફટાફટ સેટ કરી દેવાનું છે. આ હલવાને હવે સેટ થતાં બિલકુલ વાર નહીં લાગે.
તો આ કામ આપણે ફટાફટ કરવાનું છે. ચમચાથી તેને આ રીતે ફેલાવી દેશું. ત્યાર પછી ઉપરથી થોડી આપણે પિસ્તાની કતરનથી કેને ગાર્નિશિંગ કરશું અને થોડા મગજતરીના બી ઉમેરશું. ઉપરથી તમારે ગાર્નિશિંગ ન કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે હલવાને 15 મિનિટ સુધી પંખા નીચે ઠંડો કરી લેશું. 15 મિનિટ પછી તમે જોઈ શકશો હલવો છે તે એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો હવે છરીની મદદથી આપણે તેમાં કટ લગાવી લેશું. સૌથી પહેલાં આ રીતે ઊભા અને ત્યાર પછી આડા કટ લગાવશું. તો એકદમ સરસ માર્કેટમાં મળે તેવો જ આપણો ગાજરનો કરાંચી હલવો બનીને તૈયાર થયો છે. માર્કેટ કરતાં ખૂબ જ સરસ, શુદ્ધ અને સસ્તો આ રીતે ગાજરનો હલવો ઘરે તૈયાર કરી શકાય છે. તમને આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અહીં સુધી વિડીયો જોયા પછી વિડીયોમાં તમને કંઈ પણ સારું લાગ્યું હોય તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને જો મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એક હલવાનો પીસ તમને તોડીને પણ બતાવું. તમે જોઈ શકશો સુપર સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો હલવો આપણો તૈયાર થયો છે. વિડીયો અહીં સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.